આજરોજ બપોરે 2 વાગે એસઆઈઆરની કામગીરીને લઈને સમસ્યા, મતદારો સાથે મગજમારી. મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી માટે 4 દિવસથી કામગીરી ચાલુ રહી છે, જે આજરોજ પૂર્ણ કરવામાં આવી હતી. એસઆઈઆરની કામગીરી લઈને સમસ્યા આવી રહી છે. મતદારો યાદી સુધારણા કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે ફોર્મ ભરવાની સહિત કામગીરીની મદદ માટે તમામ 272 મતદાન બુથકમાં બુધવાર તારીખ 20થી રવિવાર તારીખ 23 નવેમ્બર 4 દિવસ સુધી મતદાન યાદી સુધારણા સઘન સુરક્ષા સુધારણા કાર્યક્રમ માટેની ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 દિવસથી બૂથ લેવલે ઓફિસર અને સુપરવાઇઝર અચૂક હાજરી આપી રહ્યા છે. મતદારોની મતગણતરી, ફોર્મ વિતરણ, ભરેલા ફોર્મ પરત લેવા અને જરૂરી ત્યાં વર્ષ 2002ની મતયાદીમાં નામ સર્ચ કરવા તેમજ ફોર્મ ડિજિટાઇઝેશન કરવાની કામગીરી કરવા મતદાર નોંધણી અધિકારીનો આદેશ કર્યો છે. મતદાન મથકો પર સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી BLOએ હાજર રહેવાની ફરજ પડી છે. સમગ્ર બાબતે મતદાન BLO અને મતદારો વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ક્યાંક મતદારો આવતા નથી તો ક્યાંક ફોર્મ મળ્યા નથી અને 2002ની યાદીમાં સુધારા વધારા બાબતે અને નામ ન હોવાની ઘણી સમસ્યાઓ જોવા મળી હતી. જોકે આજરોજ સર્વર પણ ડાઉન હોવાના કારણે અપડેટમાં પણ પ્રોબ્લેમ આવી હતી. આ જે કામગીરી અમારે શોર્ટ ટાઈમમાં પૂરી કરવાની છે. લગભગ 1 મહિનાનો પીરિયડ આપેલો છે અને એમાં મોટામાં મોટી સમસ્યા એ છે કે આ કામગીરી મહિનામાં પૂરી થાય એમ નથી. કેવા પ્રકારની સમસ્યાઓ જે મેજર સમસ્યાઓ કહેવાય કેવા પ્રકારની સમસ્યાઓ? સમસ્યાઓ તો ઘણા બધા પ્રકારની. એમાં સૌથી મોટી સમસ્યા હોય તો ઓનલાઈન કરવા માટેની, અને બીજી સમસ્યા મતદારો સાથે સંઘર્ષ થઈ જાય છે ઘણી વાર, કારણ કે મતદારો આપણી વાત સમજવા તૈયાર નથી હોતા. આજના જે તમે આજે જે જગ્યાએ બેઠા છો ત્યાં કેટલી ટકાવારી કામગીરી થઈ છે? લગભગ ફોર્મ કલેક્ટ કરવાની કામગીરી 60% સુધી થઈ છે અને ઓનલાઈન ફોર્મ કરવાની 35 થી 40%. દેશભરની અંદર જે સોસાયટીના કિસ્સાઓ આવે છે BLOની, તો એવો કેવો ભારણ એવો કેવો પ્રેશર હોય છે જેના કારણે આ બધું ભરતા હોય છે? મારા મંતવ્ય મુજબ આ બાબતમાં તો જે માનસિક પરિસ્થિતિ હોય એના પર વધારે ડિપેન્ડ રહે છે. પ્રેસ તો છે નો ડાઉટ, પણ એમાં થોડું ઘણું આપણે એને મનોબળ રાખી અને હેન્ડલ કરવું જ પડશે. સમસ્યા તો એ જ છે કે સોસાયટીઓ બધી વધારે આપી દીધી છે. અમુકને આપી ઓછી આલી, અમને થોડી વધારે આપી છે. સરખી આપી હોય તો કામ સારું થાય, અને અમુકને જે સોસાયટી ઓછી આપી છે એમાં તો સ્લમ એરિયા છે, એટલે એમનો કોઈ ડોક્યુમેન્ટ મળતા નથી, એટલે એ લોકો ફોર્મ ભરી શકતા નથી. બ્યુરો 3 વખત જઈ આવ્યા તોય આમાં એમને આવતા નથી. આ બધી સમસ્યા બહુ નડે છે ભાઈ. અધિકારી તરીકે કોઈ પ્રેશર હોય છે તમારા ઉપર? ના, કશું પ્રેશર ના એવું કશું પ્રેશર અમારે તો આવ્યું નથી કે બેન થાય એટલું તો તમે કરો, અને અમે તો એક મૂકીશું એવું કહે છે આપણને. ભાઈ, અને વધુમાં વધુ જે મતદારો આવતા હોય છે પોતાના ડોક્યુમેન્ટ લઈ, તો એ એમના જોડે કેવા પૂરતા ડોક્યુમેન્ટ હોય છે? ડોક્યુમેન્ટ પૂરતા તો હોય છે, પણ એ લોકોને 2002ની યાદીમાં મળતું નથી. એટલે મળતું નથી એટલે એ અમારી જોડે થોડી માથાકૂટ વધારે કરે છે. અમે એમને 2002ની યાદી આપી પણ શોધવામાં તકલીફ પડે છે એમને. અમે બધા ફોર્મ કલેક્ટ કરીએ કે માહિતી શોધીએ કે શું કરીએ? અમારા મોબાઈલથી જ કરવા છે. કઈ સોફ્ટવેર કઈ વ્યવસ્થા જ નથી, કશી નહીં. લેપટોપ નહીં કોમ્પ્યુટર કશું આપતા નથી. એ થોડું આપ્યું હોત તો કામ થોડું સહેલું પડે બધાને. અને મોબાઈલ પોતાના હોય છે કે સરકાર આપે? ના, મોબાઈલ અમારા પોતાના જ હોય છે. અત્યાર સુધીમાં કેટલી ટકાવારી કામગીરી થઈ છે? મારી અત્યારે તો આમ તો મારો 1200 ફોર્મ 1206 અમારા જે કહેવાય ને ઇલેક્ટર, એ અત્યારે મારે 700 જેવા આવી ગયા. 700 આવી ગયા, 700 જેવા. શું કહેવા માંગશો સરકારના કામગીરી બાબતે? BLOને કામગીરી આપવામાં આવે છે? BLO તો ઠીક, શિક્ષકોને કામગીરી આપવા માટે તો બાળકોનું ભણતર બગડ્યું કશું જ નહીં, પણ આ રાષ્ટ્રીય કામગીરી છે એટલે આપણે કરવી જ પડે. પણ આને બધા તો જોડે તો સારું બધાને.
આપણે કામગીરી બીએલઓની જે ચાલી રહી છે કયા પ્રકારની છે અને આપણે શું કહેવું છે? બીએલઓ ની કામગીરી અત્યારે એકદમ સુંદર કામગીરી ચાલી રહી છે. પોંચોટોજી વિસ્તારમાં આ બધા જે 11 બૂથ છે એમાં 3-4 વિભાગમાં વહેંચેલું છે, પણ અહીંયા કોઈ જાતની મતદારોને કોઈ તકલીફ પડતી નથી. પણ એક થોડુંક સર્વરનો પ્રોબ્લેમ છે, એટલે જે ભરવામાં ટાઈમ સર્વર લે છે એ થોડું જો શોર્ટ પાર્ટ વાઇઝ કરવામાં આવે તો થોડી તકલીફ ઓછી પડે એમ છે. દેશભરની અંદર જે BLO ના કહેવાય છે કે સોસાયટીના જે મુદ્દા હોય છે, અધિકારીઓ દ્વારા જે પ્રેશરનો જે માહોલ જે આવે છે, મુદ્દાઓ અત્યારે જે ઉઠ્યા છે, તો એ બારામાં શું કહેવું છે? ખરેખર સરકાર તરફથી ભારણ છે? ના, ભારણ તો નથી, પણ મતદારો સુધી પહોંચવું એ કામ ખૂબ અઘરું છે અને ટાઈમ પીરિયડ પણ ઓછો છે, એટલે થોડી તકલીફ છે. ટાઈમ પીરિયડ જો વધુ હોત તો વાંધો ના આવે, પણ એમાં એકલા BLO ની પણ જવાબદારી નહીં. જાગૃત નાગરિક તરીકે દરેક સોસાયટી વાઇઝ સક્રિય યુવા મિત્રો હોય, કોઈ નિવૃત્ત શિક્ષકો હોય, તો એ બધાનો જો લેવામાં આવે સેવા તો એ એકદમ સરળ છે. જેટલું ધારીએ એટલું ઈઝી નથી. આપણને એવું લાગે કે આ થોડુંક તકલીફ વાળું છે, પણ એકદમ ઈઝી છે. પણ જો એવા સક્રિય કાર્યકરો, સેવાભાવી મિત્રો, NGO થોડુંક અંદર જો રસ લઈને કામ કરે તો મદદરૂપ થાય બધાને અને સરળ થઈ જાય. કેવું કામકાજ કેવું BLO નું અહીંનું કામગીરી કેવી કામકાજ સારું છે, બધા સારું કામ કરે છે, બધા અને લોકો પણ મદદ આપે છે. હા, બરોબર અંદર ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડી હતી? ના કોઈ તકલીફ નહીં, બસ હે કોઈ પ્રકારની હેરાનગતિ? ના કોઈ હેરાનગતિ નથી, પોતે જાતે ભરાઈ લઈને કામકાજ કરી આલે છે. હા.